વડોદરા શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચોરી થયેલી, ગુમ થયેલી અથવા સાયબર ગુનામાં છેતરપિંડીથી લેવાયેલી મિલકતનું ફરીથી હકદારને પરત આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ વડોદરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં છેતરપિંડી, ચોરી અને ગુમ થયેલા લોકોના મુદ્દામાલને તેમને પરત કરવામાં આવ્યા। અતિથિ વિશેષ માનનીય મેયર પિંકીબેન સોની, સાંસદ શ્રી હેમાંગ જોશી, ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ ઉપસ્થિત રહ્યા। માનનીય અતિથિઓને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગુમ થયેલી અથવા સાયબર ગુનામાં છેતરપિંડીથી લેવાયેલી મિલકતનું ફરીથી હકદાર વ્યક્તિઓને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો। मेयर श्रीमती पिंकीबेन सोनी तथा वडोदरा માંજલપુર विधानसभा धारासभ्य श्री योगेशभाई पटेल અને માનનીય મહેરબાન પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબના નેતૃત્વ હેઠળ અને નાયબ પોલીસ કમિશનર શ્રી તથા અન્ય અધિકારી અને કર્મચારીગણની હું આ હોલમાં તમામનું સ્વાગત કરું છું। ગુનાખોરી નામી આપ સૌની ખુશીઓ બમણી કરવાનો અવસર આપણી ખોવાયેલી, ચોરાયેલી અને અસામાજિક તત્વો દ્વારા ફ્રોડ કરીને મેળવી લેવાયેલી મિલકતને અથાગ પ્રયત્નો કરીને શોધીને આપ સૌ સુધી પરત કરવાનો અવસર આપ સૌ વધાવજો એવી અભ્યર્થના સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરતા આનંદની લાગણી અનુભવું છું। આભાર। થેન્ક યુ। મકરપુરા જીઆઈડીસીના ઉમાકાંત કોમ્યુનિટી હોલ ખાતે વડોદરા પોલીસ દ્વારા એક ખૂબ જ અતિ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તેરા તુજકો અર્પણ। કોઈ એક અથવા બીજા કારણોસર, ભલે પછી એ સાયબર ક્રાઇમ હોય અથવા ચીલ ઝડપ હોય અથવા કોઈ એવા પ્રકારનો ગુનો હોય કે જેનાથી આપણા જે ફરિયાદી હોય એમની મત્તા ચોરાઈ હોય, એમના અકાઉન્ટમાંથી પૈસા ની ઉઠાંતરી કરવામાં આવી હોય કે પછી ચેનની ચીલ ઝડપ હોય, આવા તમામ ગુનાઓનો ત્વરિત ઉકેલ લાવી અને લાભાર્થીઓને ફરી એકવાર ફરિયાદીઓને એમના જે માલ મત્તા છે એ પાછા પરત કરવા માટેનું એક સુંદર કાર્યક્રમ, એક અતિ વિશેષ કાર્યક્રમ આપણા મૃદુતા મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્યના બાહોશ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનો કાર્યક્રમ વડોદરા કમિશનર ઓફ પોલીસ આદરણીય નરસિંહ કોમારજી અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને 4 કરોડથી વધારે મત્તાના જે વસ્તુઓ છે એ ફરિયાદીઓને પરત આપવામાં આવી। મેં મારા સંબોધનમાં પણ જણાવ્યું એ રીતે કે આજે પોલીસે માત્ર એમનો માલ સામાન પાછો નથી આપ્યો, પરંતુ એઓના સપનાઓ પાછા આપવાનો આજે એમને કાર્યક્રમ જે ઘડ્યો છે એ બદલ વડોદરા પોલીસ અને એમની કામગીરીને હું બિરદાવું છું અને વડોદરાના તમામ નાગરિકો વતી હાર્દિક અભિનંદન સર, શુભેચ્છાઓ પાઠવું છું। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે કાર્યક્રમમાં 4 કરોડથી વધારે કિંમતની ચોરાયેલ મુદ્દામાલને રિકવર કરીને સંબંધિત ફરિયાદી કે ભોગ બનનારને પરત આપી છે। વડોદરા શહેર પોલીસે કેટલાક દિવસોથી આપણા શહેરમાં બનતા ગુના અટકાવવા માટે કેટલાક કાર્યક્રમો ચલાવી છે। સાથે સાથે બનેલ ગુનાઓ અંગે એફઆઈઆર નોંધવામાં આવે, ગુના શોધવા માટે ખૂબ સંકલિત પ્રયાસ કરવામાં આવે અને શોધીને આરોપી પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ રિકવર કરવામાં આવે અને આ રીતે રિકવર કરવામાં આવતા દરેક વસ્તુને આખા લીગલ પ્રોસેસને ફાસ્ટ ટ્રેક કરીને ભોગ બનનારને પરત કરવામાં આવે। આ એક અભિગમથી સક્રિય બની છે અને ગયા વર્ષે આપણે લગભગ 26 કરોડ જે સાયબર ક્રાઇમમાં ઇન્વોલ્વ મનીને આપણે રિફંડ કરી અને 600થી વધારે મોબાઈલ ફોન, કિંમતી મુદ્દામાલ પણ પરત કરી છે। આ કાર્યક્રમમાં લગભગ 4 કરોડ જેટલા કિંમતના મુદ્દામાલને સંબંધિત ફરિયાદીને પરત કરી છે। આ માધ્યમથી આપણે શહેરજનોને એક સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે શહેર પોલીસ તમારા સુરક્ષા, સલામતી માટે સક્રિય છે અને બનેલ ગુનાઓનો ઉકેલ લાવી આરોપી સુધી પહોંચી આવા વસ્તુઓને તમે પરત આપવા માટે સંબંધિત વિભાગો ન્યાયિક વ્યવસ્થામાં કોઓર્ડિનેટ કરીને આપણે આખું વસ્તુને ફાસ્ટ ટ્રેક કરી રહ્યા છે। તમે પોલીસ પ્રતિ જે પ્રોફેશનલ કામો થાય છે તે અંગે તમે એપ્રિશિએટ કરો અને સાથે સાથે અન્ય નાગરિકોને તમે પ્રેરિત બનો કે બનાવ બને નહીં તે અંગે કાળજી રાખવા અને બનેલ બનાવ અંગે પોલીસને રિપોર્ટ કરે, જેથી કરીને પ્રોફેશનલ રિસ્પોન્સના લીધે જે અપ્રોચ હું કીધું, રજિસ્ટર, રિસ્પોન્ડ, રિકવર અને રિટર્ન,
આ અપ્રોચથી કામ કરતા પોલીસને તમે સહકાર આપો. આભાર. સાહેબ આજે કેટલા કરોડની આવક? આજે 4 કરોડથી વધારે કિંમતની મોબાઈલ ફોન, વ્હીકલ, ચોરાયેલા કિંમતી દાગીના વગેરે આજે આપણે રિટર્ન કર્યા છે.